માની લો કે આપણે 1 કિલોગ્રામ કાજુ લેવા માટે દુકાને જઈએ અને દુકાનદાર 1 કિલોનું વજનની મૂકી આપણને કાજુ જોખી આપે છે. તો આપણને કઈ રીતે ખાતરી થશે કે એણે જે વજનની મૂક્યું એ ખરેખર 1 કિલોગ્રામનું હતું કે નહીં એમ? હવે તમને કદાચ આ સવાલ સાધારણ લાગે, પણ આ સવાલનો જવાબ નક્કી કરવા માટે દુનિયાના 60 દેશોની 39 લેબોરેટરીમાં લગભગ 30 થી 40 વર્ષ સંશોધન થયેલું અને ત્યારે 2019માં આ સવાલનો જવાબ મળેલો કે 1 કિલોગ્રામનું વજન કેટલું. આ વાતને સમજવા માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે અને વિડીયો જોયા પછી તો ગમે તો મિત્રો સાથે શેર કરજો. કોઈ આપણને એવું પૂછે કે 1 કિલોગ્રામનું વજન કેટલું, તો આપણી પહેલી પ્રતિક્રિયા તો એવી જ હોય ને કે સવાલમાં જ જવાબ છે કે ભાઈ 1 કિલોગ્રામનું વજન 1 કિલોગ્રામ હોય. પણ ચાલો થોડા વધુ સવાલ જોઈએ કે 1 લીટર પાણી એટલે કેટલું પાણી, 1 સેકન્ડ એટલે કેટલો સમય, 1 મીટર એટલે કેટલું અંતર. અહીંયા સવાલ એ છે કે માની લો કે દુનિયામાંથી લીટરના બધા માપ, મીટરના બધા માપ, તમામ ઘડિયાળો બધું નાબૂદ થઈ જાય તો ફરીથી એના એ માપ લાવી શકાય કે નહીં એમ? તો જવાબ છે કે હા, પાછા લાવી શકાય, કેમ કે વિજ્ઞાને આ દરેક માપના એકમને એવી રીતે વ્યાખ્યાયિત કર્યા છે ને કે એને પાછા લાવી શકાય. એને કુદરતની કોઈને કોઈ અચળ વસ્તુ સાથે જોડી દીધું છે કે જ્યાંથી એને ફરીથી આપણે લાવી શકીએ. જેમ કે મીટરની વ્યાખ્યા એવી છે કે શૂન્યાવકાશમાં પ્રકાશ 1 સેકન્ડના સ્ક્રીન ઉપર દેખાય ને એટલામાં ભાગમાં જેટલું અંતર કાપે ને એને 1 મીટર કહેવાય, એવી વ્યાખ્યા કરવામાં આવી છે. તો અહીંયા જે મીટરની વ્યાખ્યા છે ને એને પ્રકાશની ગતિ સાથે જોડી દીધી કે જે શૂન્યાવકાશમાં ક્યારે બદલાવાની નથી. હવે પાણી કે કાચ જેવા માધ્યમમાં એની ઘનતા મુજબ બદલાય પણ શૂન્યાવકાશમાં બદલાશે નહીં. પણ અહીંયા બીજો મુદ્દો છે કે 1 સેકન્ડ એટલે કેટલો સમય? કેમ કે સેકન્ડનું માપ હશે તો જ આપણને મીટર મળશે. તો આપણે 6-7મા ધોરણમાં જે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એવા તત્વો ભણતા ને એમ આવર્ત કોષ્ટકમાં 55 નંબરનું તત્વ છે સીઝિયમ. હવે આ સીઝિયમનો એક આઇસોટોપ છે સીઝિયમ 133, કેમ કે એનું જે પરમાણુ કેન્દ્ર હોય એમાં 55 પ્રોટોન છે અને 78 ન્યુટ્રોન છે. અને છે ને સમજવાની સરળતા ખાતર એવું સમજી લો કે આ સીઝિયમ 133નો પરમાણુ છે ને એ એની જગ્યા ઉપર ધ્રુજે છે, એટલે કે દોલન કરે છે. તો આ સીઝિયમ 133ના જે પરમાણુને આ સ્ક્રીન ઉપર દેખાય ને એટલા કંપન એટલે કે એટલા દોલન કરવા માટે જેટલો સમય લાગે ને એને 1 સેકન્ડ કહેવાય. તો હવે આપણી પાસે સેકન્ડનું માપ છે, એના હિસાબે આપણને મીટરનું માપ મળી જશે અને મીટરના માપ પરથી આપણને લીટરનું માપ મળી જશે. કેવી રીતે? તો તમે 1 મીટરના 100 ભાગ કરો તો એને 1 સેન્ટીમીટર કહેવાય અને 10 ભાગ કરો તો 1 ડેસીમીટર કહેવાય. એટલે 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. તો તમે એક એવું પાત્ર બનાવો કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય એ 1 ડેસીમીટર હોય તો એની અંદર જે પ્રવાહી હમાય એને આપણે કહીશું 1 લીટર. એટલે જ્યાં સુધી સીઝિયમ 133નો પરમાણુ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આપણને સેકન્ડનું માપ, મીટરનું માપ અને લીટરનું માપ મળી જશે. પણ મજાની વાત એ છે કે 2019 સુધી 1 કિલોગ્રામ માટે આવી કોઈ વ્યાખ્યા નહોતી. તો કિલોગ્રામ માટે એવું હતું કે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ નામની એક સંસ્થા છે કે જે આ બધું નક્કી કરે છે, એ ફ્રાન્સમાં આવેલી છે. તો એમને શું કરેલું, પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુને મિક્સ કરી અને એક એવું સિલિન્ડર બનાવવામાં આવેલું કે જે કોઈ દિવસ કાઢે નહીં. અને એ સિલિન્ડરનું જે વજન હતું ને એ 1 કિલોગ્રામ એવું નક્કી કરવામાં આવેલું. અને 1889 થી લઈ અને 2019 એમ 131 વર્ષ સુધી આ જે બ્લોક હતો ને માન્ય હતો કે તમારે કોઈ 1 કિલોગ્રામ વજન 1 કિલોગ્રામ છે કે નહીં એની સાથે કમ્પેર કરવાનું. પણ ત્યારબાદ દુનિયાના 60 દેશોની 39 લેબોરેટરીમાં 30 થી 40 વર્ષ સંશોધન થયું અને આ સેકન્ડ, મીટર અને લીટરની જેમ કિલોગ્રામની વ્યાખ્યા પણ નક્કી કરવામાં આવી. આપણે કિલોગ્રામમાં જે માપીએ ને એ ખરેખર વજન નથી, દર એટલે કે માસ છે. અને આઇન્સ્ટાઈનનું પેલું ફેમસ સૂત્ર છે ને E=mc², એનાથી આપણને ખબર પડે કે ઉર્જા અને દળ એ બંને એક જ વસ્તુ છે. તો આ જે સૂત્ર છે એને ધ્યાનમાં લઈ અને ક્વોન્ટમ મિકેનિકમાં ઉપયોગ કરી 1 કિલોગ્રામની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. હવે જો આપણે ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછું BSc ના કરેલું હોય ને તો જ્યાં ક્વોન્ટમ શબ્દ આવે ત્યાં ઊંડું નહીં ઉતરવાનું, કેમ કે એ ખૂબ અઘરો વિષય છે. હું પણ એમાં ઊંડો નથી ઉતરતો. આ જે થિયરીના સૂત્રો છે એ અને કિબલ બેલેન્સ નામના સાધનનો ઉપયોગ કરી અને 1 કિલોગ્રામની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે કે કદાચ દુનિયાના બધા કિલોગ્રામને નષ્ટ કરી દેવામાં આવે ને તો પણ ફરીથી એને બનાવી શકાય. અને એ વ્યાખ્યા જે સ્ક્રીન ઉપર દેખાય એ પ્રમાણે છે. એટલે જો આ વિડીયોમાં તમને કંઈ નવી માહિતી મળી હોય ને તો તમારા મિત્રો સુધી શેર કરો કે જ્યારે આવી માહિતીમાં રસ પડતો હોય.